યાત્રાધામ શામળાજી ખાતે તુલસીજીના વિવાહનો મનોરથ ઉજવાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો। ખાસ આ તુલસી વિવાહ પ્રસંગે યાત્રાધામ શામળાજી મંદિરને ફૂલો અને લાઇટની રોશનીથી શણગારાયો। બપોર બાદ ભગવાન લાલજી ભગવાનને બગીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારબાદ સાંધ્ય સમયે મંદિર પરિસરમાં ભગવાનનો લગ્નોત્સવ પણ સંપન્ન કરાયો। આજની એકાદશી તિથિ જે 24 એકાદશી તિથિ છે એમાંથી એક મહત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીંયા આવવાનું થયું, આગ્રહ તો ના કહેવાય, ઠાકોરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું, એમના માટે તમામ ટ્રસ્ટીઓને અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર। તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન, એને તુલસી વિવાહ કહેવાય। શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂરનો વધ કર્યો। તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલિગ્રામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે। શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો। ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયું હતું ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો। ત્યારે એવી ઈચ્છા થઈ હતી કે આપણને પણ આવો લાભ મળે તો સારું, અને શામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો।